જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ જો વાગવામાં થઈ ગયા છે 11 ને ભાઈ બધા મોડા રેડી થાય. રવિવાર ને એટલે બધા મોડા ઉઠ્યા હતા એટલે બધા મોડું તૈયાર થયા બધા કા અંડલી જો ઉઠતા આવે તો એનું કામ બધું પતાવીને અત્યારે તોરણે કરવા આપણે મોડા ઉઠ્યા હતા. રવિવારે તો 9 વાગે ઉઠ્યા હતા. નાસ્તો આપણે ત્રોપાનો જ કરી લીધો છે. નારિયેળ પાણી પી લીધું ને મલાઈ જાજી બધી. આજે નારિયેળ પાણી એક નંબર હતું, બધું બહુ મસ્ત હતું. મીઠું ને એકદમ આછી મલાઈ તો મસ્ત મજા આવી. તો જો મારે તો મમ્મીને દવા લેવા જવાનું છે અત્યારે હોસ્પિટલ. ઓલી વખતે હમણાં ગયા હતા ને ડાયાબિટીસને એવું ચેકઅપ કરાવવા માટે, તો એક દવા ભાઈ પાસે હતી ને મેડિકલમાં, તો એ પછી આવીને લઈ જાજો. અત્યારે ફોન કરો. રવિવારે હોસ્પિટલ બંધ હોય કે વળી કંઈ નક્કી ના હોય. મેડિકલ ખુલ્લી હોસ્પિટલ કે જો કે હે ને ખુલ્લી જ હોય, પણ મેડિકલ લગભગ બંધ હોય એમ. એટલે ફોન કરીને જવા એથી બહુ દૂર થાય એટલે હું ફોન કરી લીધો, ચાલુ જ છે કે આવતા રહે. એટલે હું જાઉં છું. જો મમ્મીની દવા જે બાકી હતી ને લેવા. સવારમાં કેટલા કંઈક 6 વાગે ફૂલ વરસાદ આવતો. મને કે આ તો ફૂલ આખો દી વરસાદ આવશે. ઉઠો ત્યારે કાંઈ નહોતું ભાઈ, તડકો નીકળી ગયો હતો. એકદમ તડકો આવ્યો. બે દિવસ એમ જ સવારમાં રોજ વરસાદ આવે એટલે પછી બપોર પછી આવે એટલે કપડા મસ્ત સુકાઈ જાય છે. હા, મમ્મી જાય રસોઈની તૈયારી કરવા માંડ્યા. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો મિત્રો? બધા મજામાં ને? અમે પણ મજામાં છીએ. આ જો દૂધ ગરમ મૂક્યો, દૂધ વાળા બહુ મોડા આવ્યા. દૂધ અત્યારે મમ્મી ગરમ કરે. હવે દૂધ મૂક્યું છે ગરમ ને ગેસ ઉપર ભાત થાય છે. રીંગણા બટેટા વટાણાનું શાક બનાવવાનું છે. આનું શાક કરવાનું એટલે એને આરે ભાત બધાને મજા આવે. નકરી રોટલી ન ભાવે. આપણે રોટલો ખાવો છે, રોટલી નથી ખાવી. તો રોટલા જ બનાવી નાખશું બધા. રોટલા ખાવાના, ભાત બાકી ભાત છે એટલે અડધો રોટલો ખાય ને થોડાક ભાત ખાય એટલે હારી. રોજ રોટલી નો ભાવે. રોટલી આવી જાવ બધા. રીંગણા બટેટા વટાણાનું શાક, દેશી કાઠિયાવાડી જમવાનું હોય. રોટલા ને રીંગણા બટેટા વટાણા શાક ને કેરી લેવા છે, કેરીનું સલાડ. તો કેરીનું સલાડ. ઓલી વખતે મમ્મી કેરી લઈ આવ્યા હતા ને, સીધે સીધું કેરીનું અથાણું કરી નાખ્યું. કેરીનું અથાણું ભાવતું નથી એવું બધી, એટલે હું આ વખતે કાચી જ કેરી ખાધો. હા, કાચી જ લેવા છે એટલે. હા, હાલો તો આપણે મમ્મીની દવા લઈ આવે તો તડકો થઈ જાય એના પહેલા. તો જો 1 વાગી ગયો છે ને જમવા માટે બેસી ગયા છીએ. તો જો જમવામાં બાજરાના રોટલા છે, શાક છે રીંગણા બટેટા વટાણાનું. જો વાટકામાં શાક લીધું છે કેમ કે રોટલો ચોડીને ખાવાનો છે આપણે. હારે કેરી છે ને લીલી ડુંગળી છે ને ઠંડી ઠંડી છાશ છે. તો જો આવો બપોરા કરવા માટે બેસી ગયા છીએ. હાલો બધા જમવા. જો રોંઢાના 4:30 વાગી ગયા છે અને આપણે મસ્ત મજાને રેડી થઈ ગયા છીએ. તો જો આજે ભવનાથ જવાનો પ્લાન છે ભાઈ. પરિક્રમા તો નથી ચાલુ, પણ જો પબ્લિક બહુ છે અને બધી વસ્તુ મસ્ત મજાની મળે છે. તો કીધું હાલો આટો મારી આવીએ. જો આપણે મોબાઈલમાં જોતા હોય છે, ગયા તો નથી હજી ભવનાથમાં. પરિક્રમા જાય તો ખાલી આટો મારવા જ જાય. હું તો આપણે કોઈ પરિક્રમા કરી ન કે થાકી જાય એટલા માટે જાવું. બાબા ભવિષ્યમાં કઈ પ્લાન બનાવશું. નો મેં કેટલો ટાઈમ થઈ ગયો જ્યારે ભવનાથનો મેળો બંધ થઈ ગયો તેનું નામ ભવનાથ જ નથી ગયા. કીધું આજે મારી આવે આટો. જ્યારે પરિક્રમામાં ગમે ત્યારે કરશું, કરવા જાવું ને ત્યારે એક દિવસમાં નીકળી જાય એ રીતના પ્લાન કરશું. હવામાં વહેલા નીકળી જાવ, એમાં હાઈન થાય ને પાછા 2 કે પાછા આવી જાય પાછા. અંદર તો આપણે કેટલું 30-36 કિલોમીટર હાલવાનું છે, એટલું ન હાલી શકીએ આપણે. રાત રોકાઈ ન શકીએ એટલે જોઈએ પરિક્રમા કરશું ત્યારે કરશું. અત્યારે જો ભવનાથ જવાનો પ્લાન છે. આ 4 વાગે જાવું તો 4:30 વાગી ગયા છે. તો જો ટ્રાફિક એ ભવનાથમાં બહુ છે. તો જો રિક્ષા આપણને મૂકવા આવે ત્યારે થાય, પછી વળતા તો આપણે કંઈ આવવાનું છે કાંઈ નક્કી નથી. લગભગ તો હાંજે જ આવશું આપણે, બધે રખડશું ત્યાં, જોવું બધું. ત્યારે તો મજા આવશે. નવું બધું આવ્યું હોય ને તો જોવાની મજા આવે. એ બાને દર્શનને થઈ જાય મંદિરે. જોઈએ જેવી ટ્રાફિક, લગભગ તો બહુ ટ્રાફિક છે કે પરિક્રમા બંધ છે ને તો ગિરનાર ઉપર ફૂલ ટ્રાફિક છે. ઉપલા દાતાર ત્યાં બધે બહુ ટ્રાફિક છે. બધી પબ્લિક બધે છૂટક ફરવા નીકળી ગયા. જે પરિક્રમા કરવા આવ્યો હોય સીધા તો એમને પાછા ન હોય જાય કે પરિક્રમા ન થાય તો બીજે ફરી લઈએ એમ. ક્યાંક ફરવું તો ખરું ને, ખોટો ધક્કો ખાધો હોય તો ધક્કો તો એમને ન ઓલો જાય એમ. એટલે ચાલો જો આપણે મસ્ત ડ્રેસ પહેરી લીધો છે તો હવે જઈએ ને. આજ મસ્ત તડકો આવ્યો તો જો વાદળછાયું વાતાવરણ છે, પણ આજે 2 દિવસથી તડકો સારો નીકળ્યો છે. કેટલા દિવસ પછી તડકો જોયો હમણાં તો. હાલો બધા ભવનાથ. તો જો ભાઈ ફાઇનલી આપણે ભવનાથમાં ભોગી ગયા છે. શિવરાત્રી જેવો માહોલ છે. તો જો પ્લેન વેચ કેવા સરસના છે. જો તો નવી વસ્તુ આવી, નવીન બધું જોવા મળે છે ભાઈ. ફૂલ ટ્રાફિક ને ફૂલ બધું છે. મસ્ત છે. ખાલી જંગલમાં જવા નથી દેતા ને એટલું છે. બાકી આમ તો જો વાવ
વેચવા માટે દર વખતે મેળામાંથી વસ્તુ આવે ને બધી વસ્તુ અત્યારે આવી એમ જ લાગે શિવરાત્રી મેળો ન હોય સેલ 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 હાલો જાવું સેલમાં તમે ભાઈ સાડીની કમી જોઈએ તો ફક્ત 130માં સુપર સાડીઓ એવું મેળામાં જ જોવા મળે બાકી ક્યાંય ન જોવા મળે જો ફાઇનલી આપણે આવી ગયા છીએ ભવનાથ પરિક્રમામાં પરિક્રમા ચાલુ નથી પણ જો ફૂલ ભીડ છે અત્યારે આવી ગયા છે મહાદેવ મંદિર પાસે એકદમ શિવરાત્રીનો મેળો હોય ને એવી ફિલિંગ આવે એકદમ મસ્ત માહોલ થઈ ગયો છે ફૂલ ભીડ ને બધું આવે શિવરાત્રીનો જેવો માહોલ હોય ને એવો જ છે દાદા જો બધા મહાદેવના સરસ મજા કપાળે ચાંદલા ને એવું બધું કરી દે આ દૂરબીનમાં જો તમે જોઈ પણ શકો ગિરનાર મહારાજના દર્શન કરી શકો દૂરબીનમાંથી જે જો ને સીધું ગુરુ દાદા તે ભગવાન દર્શન થાય દેખાતો જગ્યાએ જોઈ લો ટ્રાફિક જોવો તમે મમ્મીની જોવા સામે બધી શોપિંગ કરે છે હા એ બધી શોપિંગ કરવા ગયા તમે લોક લઈ લે મેં તો એમ વિચાર્યું હતું કે પરિક્રમા બંધ રહી છે ને એટલે બધી ભીડ નહીં હોય તો માણસો સ્પેશિયલ પરિક્રમા બંધ છે તો પણ ગિરનારના દર્શન કરવા અંબાજીમાં દર્શન કરવા બધે જાય છે શ્રદ્ધાળુ તો ફૂલ છે અમે આવું જ જોઈએ વર્ષમાં એકવાર હું આવતું એક આ ને શિવરાત્રીનો મેળો વર્ષમાં 2 વાર તો એવું થતું હોય એટલે આવું તો જોઈએ મંદિરથી દૂર આવી ગયા છીએ આપણે જો બધા અત્યારે ફરીએ છીએ બધું એટલું બધું કાંઈ છે તો નહીં તો એમ મજા આવે ફરવાની હે હા રમકડા ને એ બધું છોકરામાં બધી વસ્તુ ગમે એવી રમકડા અને મેળામાં કે તમે પરિક્રમામાં આવો એટલે તમને આ તો બધું જોવા મળી જ જાય માળા ને એવું બધું વીટી ને એ બધું તો જોવા મળી જ જાય તમને હા દર વખતે કંઈક અલગ અલગ જોવા મળતું હોય તમને રમકડા આ વખતે થોડીક અલગ હતા ઓલે કે નાના છોકરાને ઉડતું હોય ને એવું બધું હોય આ વખતે એરોપ્લેન ને બધું ખોટા રમકડાને અલગ અલગ ડિઝાઇન ને પણ અલગ અલગ દર વખતે અલગ અલગ આવે કંકુ અહીંયા મસ્ત મળી જાય આપણે દર વખતે લેતા હોય પણ આપણે પડ્યું છે એટલે નથી લેવું કંકુ ને અબીલ ગલાલ ને એવું બધું છે નાના છોકરાને ગરમ કપડાં ને શિયાળો આવ્યો તો એ બધી વસ્તુ વધુ વેચવામાં આવી છે જો બ્લેન્કેટ ને એવું બધું તો જો આપણે જમવા માટે જઈએ છીએ તો જો અહીંયા ખોડિયારમાંનું છે ને આશ્રમ જો અહીંયા શું કહેવાય ખોડિયાર ભવન છે જો અહીંયા સામે દેખાય છે તો અમે શિવરાત્રી મેળામાં આવીએ ત્યારે અહીંયા જ અમે પ્રસાદી લેતા હોઈએ તો હા તો મમ્મી કે આપણે પ્રસાદી લેવી છે તો કીધું હાલો લેતા જઈએ આપણે હા દર વખતે અમે જ્યારે આવીએ ને ભવના ત્યારે અમે અહીંની જ પ્રસાદી લઈએ છીએ જો ભાઈ ડાયરા છે જો આ બધા અનક્ષેત્ર જ હોય છે શ્રદ્ધા કેવડી મોટી તો માણાને ખવડાવવું છે બધા ખવડાવવા જ આવ્યા છે જમવા માટે બધા ઉતારા આવે બધું કેટલું આવે જગ્યાએ જો થતું હોય આખી રાત માણસો લાગે આ બધું સાંભળવા આખી રાત રોકાય માણસો એની મજા અલગ જ છે નદી લેવા માટે ભૂગી ગયા છીએ તો જો ખીચડી છે બટેટાનું શાક છે ગાંઠિયા છે ગુંદી છે ને જો મરચા છે ને રોટલી છે મજા આવે જો લાઈનમાં બધા બેસી ગયા છે હું ને મમ્મી ને બધા હાલો બધા પ્રસાદી લેવા ફાઇનલી એને પ્રસાદી લઈને નીકળી ગયા છીએ હવે રિક્ષાવાળા ભાઈ ફોન કરી દીધો છે જમાઈ ગયું વધુ પ્રસાદી લેવાય ગયા તો હલાતું નથી એવું મસ્ત પ્રસાદ બહુ મસ્ત હતી બહુ જ મસ્ત તમે તો દર વખતે એવું બનાવીએ ને તો આવું ના બને એના હાથેલા મરચા અને બહુ ખીચડી બહુ ભાઈ કારણ મેં એક જ રોટલી ખાધી ને શાક ખીચડી મસ્ત ખાધી છે જો રાત અંધારું થયું ને એવું ટ્રાફિક વધવા માંડ્યું એક આજ રવિવાર પછી છે ને હાલતા આડસ આખું ભવનાથમાં હતું ને અત્યારે આપણે હાલીને છે મેળો ભરે ત્યાં સુધી આવી ગયા હા કે ટ્રાફિક બહુ થઈ જાય રિક્ષા પછી અંદર ઓછી આજે હાલ આપણે આયલા છે અમે આજે રવિવાર છે ને તો સિટીના માણસો વધી જાય આમાં
એટલે ટ્રાફિક થોડીક વધુ છે. રવિવાર એટલે બધા રજા હોય બધાને આજે, તો થોડી ટ્રાફિક વધી જાય. તો દર વખતે જે પરિક્રમામાં થાય એવી ટ્રાફિક તો નથી જ આ વખતે, કા? નહીં, ત્યારે ઓછી હોય, બધા માણસ જંગલમાં વયા ગયા. હા, ઈ વાત સાચી. રસ્તામાં એટલું ન હોય. આજે વસ્તુમાં વધુ છે. એટલે હવે બધા રસ્તામાં છે. ઘણા ગીના ચડીને આવી ગયા હોય, ઈ બધા મસ્ત પછી મજાની પ્રસાદી લેવાય કે હવે જાય છે, હાઈલા જાય છીએ. રિક્ષાભાઈને કહું પૂગું આવો તમને ફોન કરી દેજો. આવું બધું વેચાતું હોય ને એટલે અહીંથી તમે સેટ સોનાપુરી બધી હાઈલા જાઓ ને તો થાક ન લાગે, કેમ કે બધું જોવાનું અલગ અલગ હોય ને એટલે. જોઈ લો અત્યારે સિરીઝ ને બધું જો અહીંથી પરિક્રમાનો ગેટ છે. આ તમે અહીંથી અંદર જવાનો રસ્તો છે, પરિક્રમા જવાનો રસ્તો અહીંથી જોઈ લો. એકદમ સિરીઝ ને બધું કેવું સરસ લાઇટની છે, શણગાર કર્યો, એકદમ ડેકોરેશન કર્યું છે. અહીંયા જો બધી જૂની વસ્તુ, ઘડિયાળ ને વેલણ ને સ્ટેન્ડ બધાને અલગ અલગ. ખાંડણી જો લાકડાની ખાંડણી, જો બધી જાતના ફ્લાવર્સ છે, જો ફૂલ અલગ અલગ ફ્લાવર પોટ્સ ને બધું છે અલગ અલગ. જો તો 7:30 વાગ્યા છે, ઘરે પૂગી ગયા છીએ આપણે ફાઇનલી. તો 7:30 વાગ્યામાં તો જમાઈ ગયું છે ને ફરીને ઘરે પાછા આવતા રહ્યા છે. મમ્મી હજી ચાંદલો એમનો રાખ્યો છે. મેન ભાઈ કે આવીને હાથ મોઢું ધોઈ નાખ્યા છે. જો ત્યાં મંદિરે ગયેલા હતા ને સાધુ સંત, તો ધરાડ બધાને ચંદન કરીને ઓલું શિવલિંગ જેવું કરી દેતા હતા. હા, તો હું અમારે એટલું મોટું નથી કરવું, અમને ખાલી નાનો ચાંદલો કરી દો. હા, કરી દેતા મમ્મી તો જે ના કરતા ને તો મમ્મી ને કરી નાખ્યું કા. અને હર્ષિત ને તો શિવલિંગ આખું કરી દીધું, દોરી દીધું. હા, ચાંદલા કર્યા હોય તો આપણે પણ આવીને હાથ મોઢું ધોઈ નાખ્યા છે. તો જો આપણે મેળામાં બીજું તો કઈ લીધું નથી, પણ ખાલી જોઈએ કે આ બે બાજુ છે, હું તો કહું એક બાજુ છે. કાવ હાટું ગાડી લઈ લીધી છે. જોઈએ દેખાણી ને તા નવી નથી, કેવી ભાગે છે, બહુ ભાગે, ભાઈ ભગાઈ બંધ. એવી રીતના રિટર્ન થઈ જાય, ફ્રીજ ઉપર ચડીને પાછી ઊંધી થઈ જાય. જો અને બંગડી લીધી છે મેન મમ્મીએ, બીજું કયા બહુ હતું નહીં, એટલે બંગડી મસ્ત આવી છે. ચોલી ને એવું જ હતું નખરું બધું એવું, તો પછી આપણે કઈ લેવું ન હોય, કંઈક આપણા ચોખ્ખું હોય તો લઈએ એમ. અને હમણાં ઓલા મેળામાં ગયા હતા ત્યારે અમે જાતના ઓક્સોડાઇટનું બધું લઈ લીધું હતું. પછી એકની એક વસ્તુ તો શું કરવી, એટલે એટલા જ હતા ને. તો જો મેં તો આવી બંગડી લીધી છે. તો જો આ લેમિનેશન વાળી છે ને, હું ઘરમાં પહેરતી હોય ને તો મને આવી વધારે ગમે. પહેલાં હું પહેરી નાખું, પછી જોયું કાંઈ તો લેમિનેશન વાળી છે, ઉખડે એવી નથી. તો જો એકદમ મસ્ત છે, આપણને ગમી ગઈ લઈ લીધી. હાલવા ટાણે છે તો અમે ને આ બંગડીવાળા મળ્યા અને અમારે રિક્ષા આવી ગઈ, એટલે અમારે જાજુ જોવાનું નહીં. કેમ મમ્મીએ એક આવી લીધી છે, જો એકદમ કલરવાળી છે. મમ્મીને મસ્ત આવી છે. મારું આમાં કાંઈ માપ હતું ને, તો કહું મારું એમાં માપ હતું ને, આ મસ્ત આવી છે. મમ્મી લાલ લીલી પહેરે નહીં એટલે એને આવી લઈ લીધી છે. પછી બાકી તો બધા કલર હતા, એકથી ચડ્યા હતા. તો મમ્મીને મસ્ત આવી ગઈ છે. 20 રૂપિયામાં 4, તો પછી લઈ લીધી આપણે કે હાલો ચાલુમાં ઘરમાં પહેરવા થાય. મજા આવી નહીં મમ્મી? મજા આવી. હા, જમવાની મજા આવી ગઈ. ઘરે આપણે જો અત્યારે આવીને નકર રસોઈ બનાવવી પડે, તો ત્યાં પ્રસાદ મસ્ત હતો. અનક્ષેત્ર બધા મેળો આવી જાય. થાકી જાય જોરદાર.
મમ્મી તો જો કે લીધો એટલે આપણે કઈ રસોઈ કરવાની નથી ચાલુ હજી પડ્યું જમવું એને હવે કઈ ભૂખ જ શાક નથી. ભાત મેં તો રોટલી અંજે તો ખીચડી જ ખાધી એને બહુ ખીચડી ભાવી ને પ્રસાદી મને ભાવે ને એવી ખીચડી હતી ત્યાં ઢીલી એકદમ આપણે તો મસ્ત 2 રોટલી ખાઈ લીધી થોડી ખીચડી ખાઈ લીધી. આથેલા મરચા હતા કઈ બહુ મસ્ત હતા પ્રસાદી પર આથેલા મરચા એવા હતા ડુંગળી ને ગાંઠિયા પણ તમે ગમે આખા એ વસ્તુ ભવનાથમાં ખોડિયાર મંડળ જેવું જમવાનું તમને ક્યાંય ના મળે ને હા એકદમ મસ્ત હોય છે તો અહીંયા. આપને જ્યાં ગમે એટલે બીજા હા, બધા ઈ સાચી વાત છે. ઓમ અણક્ષેત્ર ઘણા હોય પણ અમે દર વર્ષે ત્યાં જમીએ તો ત્યાંનું જમવાનું એકદમ બેસ્ટ બધા હોય નક્કી છે. કરીને જાય કે આ જ જગ્યાએ જાય હા અમે તો દર વર્ષે ત્યાં જમતા એક હોય. જગ્યાએ તો ગરમા ગરમ ભજીયા ખવડાવતા હતા બધી અલગ અલગ ચાલુ હોય ચા ગાંઠિયા નાસ્તો બધું ચાલુ જ હોય એક જગ્યાએ. તો જમવાનું બપોરે દાળ મળી. ભાત અત્યારે ખીચડી અને હતી. જે આપણે જે પ્રસાદ લીધી ને તમે ઘરે હાથ ટ્રાય કરો ને તો એવું બને જ નહીં કે એમાં માતાજીની શ્રદ્ધા હોય બધું હોય એટલે એ રીતે તમે સ્વાદ આવે. એકવાર તમે જમી લો ને એકવાર જે ડીશમાં આવે ને એક રોટલી બુંદી ગાંઠિયા અને ખીચડી એટલું જમી લો તોય પેટ ભરાઈ પેટ ભરાઈ જાય. માતાજીનો હાથ હોય. માતાજીનો હાથ કહેવાય. હાલો તો આજના વ્લોગનો આપણે અહીંયા જેન કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. તો કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.